યુટ્યુબ ફેમિલી, તો સ્વાગત છે તમારું આજ અમારા નવા વ્લોગમાં. તો આજે આપણે ભણીને હવે પાછા ઘરે આવી ગયા છીએ અને આજ આપણને પોપૈયા પાવાના છે. તો તમને બતાવું, જો આ બધા પોપૈયા છે તે આપણે પાવાના છે. તો તેના માટે આપણે પેલા અહીંયા જે કાંઈ પાણી રહેવું કાંઈ છે નહીં, એટલે ધોરિયો કરવાનો છે. તો પેલા આપણે ધોરિયો કરવી અને પછી પોપૈયા પાવાના. ફાઇનલી આપણે ધોરિયો આપણે તૈયાર કરી નાખ્યો છે અને હવે એમાં પાણી વાળવાનું છે. તો આપણે મોટર ચાલુ કરવાની છે અને આ પેલા પોપૈયા ને એવું બધું પાઈ દેવી. તમને બતાવું, જો આ રીતે કાંઈક આપણે ધોરિયો કરેલો છે. એટલે અહીંયા પાણી આવશે, અહીંયા એટલે નાથી આ બધી જગ્યાએ પી જાય. તો પેલા આપણે મોટર ચાલુ કરી દેવી. તો મોટરની ઓળી આપણે પાસે જ છે. તો આપણે પેલા મોટર ચાલુ કરવી. તમને આ આપણે ડાયરની મોટર છે અને મોટી કુવે પણ છે એક. આપણે બે મોટર છે. આ ડાયરની મોટર છે. આ જો આ એટલા છેટે કુવે છે એક મોટર. તો હવે પેલા આપણે મોટર ચાલુ કરવી અને પોપૈયા પાઈ દેવી. તો આપણે મોટર ચાલુ થઈ ગઈ છે અને હવે તમને બતાવું, અહીંયા પાણી આવે છે. થોડીક વાર લાગે, ઠેક આમ ડાળ છે નાથી પાણી આવે છે. હવે ફાઇનલી આપણે પાણી આવવાનું ચાલુ થઈ ગયું છે અને તમને બતાવું, જો આટલું જ પાણી આવે, કારણ કે આપણે ડાયરની મોટર છે અને અહીંથી છે ને દંડા હંધાડેલા છે અહીંથી અહીંયા સુધી. કેમ કે આ જે આપણી પાઇપ છે એ નાની છે, જે નાઠે પગતી નથી. એટલે અહીંથી આપણે દંડા મૂકેલા છે અને એવું બધું છે. તો આપણે અહીંયા હવે પોપૈયા તમને બતાવું. આવા કાંઈક પોપૈયા છે જે આપણે પાઈ દેવી તો ઝડપથી પાકી જાય અને ઝડપથી મોટા થાય. જો આમાં બધી જગ્યાએ આવડા પોપૈયા મોટા મોટા થઈ ગયા છે અને આ બાજુ પાણી પણ ચાલુ થઈ ગયું છે. તો હવે આપણે પેલા પોપૈયા પાઈ દઈએ. આપણે પોપૈયા પી ગયા છે. જો આ પોપૈયા બધા પી ગયા છે અને લાઈટ પણ ત્યારે જ વહી ગઈ છે. તો આપણે કેવા ભાઈ, કોમેન્ટ કરજો. અને બટનમાં લાઈટ વહી ગઈ છે અને પોપૈયા બધા પી ગયા છે. તો આપણે હવે પોપૈયા પાઈને હવે આપણે આવી ગયા છીએ નીણ વાટવા. અને આ બાજુ જો આ બધું વાવેલું છે અને અહીંયા એક તમને રીંગણું બતાવું. બહુ મોટું રીંગણું થઈ ગયું, જે આપણે બી માટે રાખ્યું છે. તો આપણે પછી વાવવા હોય તો આપણે બીજા પાસે બી ન હોય, આપણે આપણા બીએથી વાવવા થાય. અને આ બાજુ આપણે શીણા વાવેલા હતા. જો આ શીણા વાઢવાનું કામકાજ એટલે પહોંચ્યું છે અને આપણે હવે નીણ વાટવાની છે અહીંથી. જોઈજો, જો આપણે આટલો કેરો ખૂટ્યો છે અને જ્યાં ઘણી બધી જે છે નીણ અને આટલો પાલો છે. તો એવું બધું છે. અને તો હવે આપણે પેલા નીણ વાટી. ફાઇનલી આપણે નીણ વાટીને આવી ગયા છીએ અને નીણ ઢોરને નાખી પણ દીધી છે. અને નીણ આમ જો આ ઢોર બહાટી બોલાવવા મળ્યા છે. તો નીણ ભલે ઢોર ખાતા. અને આ બાજુ જો આ હિસકે છે મારી બેન. તો હિસકો બાંધેલો છે લીમડે બે બાજુ અને હિસકે છે અને આ બાજુ ઢોર બાંધેલા છે. અને આપણે આ બાજુ તલી ને એવું વાવેલું છે. કાલ તમને કીધું તું. આ જો તલી પણ હવે આજ ઉગવા મળી છે. નાની પતલીયામાં બધી ઉગવા મળી છે. તો આમાં બધી જ જગ્યાએ તલી ઉગવા મળી છે. અને ઓલી બાજુ આપણે વાવેલા છે મગ. તો તે પણ હવે સારી રીતે ઉગી જશે. અને આવું જો આ વાડીનો આવો વ્યૂ અટાણમાં બહુ સારો નથી આવતો. અને એવું બધું છે. તો હવે મારા પપ્પાની આવી ગયા છે ગામમાંથી અને લાયા છે ભાગ. સોડા તો બધા પી હોતન ગયા અને ભાગ ખાવો હોય તો હવે હાલો. હવે આપણે ભાગ બધું ખાઈ લીધું છે. અને આ બાજુ તો આપણે આ તો એટલામાં ધોરિયો કરી નાખ્યો. પણ આ બાજુના પોપૈયામાં જે થોડો ઘણો ધોરિયો કરવાનો બાકી છે. તો એ આપણે કાલ કરવાનો છે. કેમ કે આજ હવે ટાઈમ નથી. અને આ બાજુ પણ આપણે પોપૈયા વાયા છે, જે આપણે પેલા પાઈ દીધેલા છે. આમાં જો આ બધી પોપૈયા જ છે. અને અહીંયા બદામ છે. આમાં બદામ પણ એક આવી ગઈ છે. જો તમને બતાવું, જો અહીંયા ઘણા બદામ છે. આ એક જ બદામ આવી છે
અને બીજા જે નાની નાની છે આપણે આટલામાં બધું ઝાડવા ને એવું જ વાવેલું છે, ફૂલડા ને એવું જો બજીએ આમાં બજીએ ફૂલડા ને એવું જ છે. ને આ બાજુ ગુલાબ ને આંબો ને લીંબુડી ને એવું છે. તો આ આંબો છે, આ પડખે પડખે આંબો લીંબુડી બે વાવેલું છે. જો તમને બતાવું તો આવું બધું છે. ને આ બાજુ આપણે કુંડી ને એવું રાખેલું છે, જેથી આ કેળને એને રોજ પાણી મળતું રહે. અને તમને એક વસ્તુ બતાવું જે તમે ક્યાંક જ જોયું છે અને કોઈ કે તો જોયું નહીં હોય તો તમને બતાવું જો આ શું છે તે તમે જરૂરથી કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. આપણે આવી ગયા છે પાળે જે આપણે જ્યાં બધા ઝાડવા વાવેલા છે. તો આ એક બે દી પેલા જામફળી વાવેલી છે અને આ બાજુ આંબલી ને એવું બધું છે. અહીંયા બે આંબલી છે, આ રીતનું કાકામાં હોહરા પાળા બધું વાવેલું છે.